ઇતિહાસ ભાગ 5 જોઈએ. કોલંબસ કયા દેશનો વતની હતો? તો કે ઇટાલીનો. કોલંબસ કયા દેશનો વતની હતો? ઇટાલીનો. કોલંબસ કઈ સાલમાં ભારત આવવા માટે નીકળ્યો હતો? 1492માં. કોલંબસ કઈ સાલમાં ભારત આવવા નીકળ્યો હતો? 1492માં. કોલંબસ એમ માનતો હતો કે ભાઈ પૂર્વમાં જવું હોય તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. ભારત આવવા નીકળેલા કોલંબસ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. ભારત આવવાનો નવો જળમાર્ગ કોને શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્ટુગલનો. કોલંબસ પૂછે તો કોલંબસ હતો ઇટાલીનો. વાસ્કો દ ગામા પોર્ટુગલનો. વાસ્કો દ ગામાનું જહાજ ભારતમાં સૌ પ્રથમ કયા બંદરે આવ્યું હતું? કાલિકટ બંદરે. અને વાસ્કો દ ગામા ભારતમાં સૌ પ્રથમ ક્યારે આવ્યો હતો? 22 મે 1498માં. ખાસ યાદ રાખવાનું, વાસ્કો દ ગામા 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યો. પોર્ટુગીઝોએ સૌ પ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી? તો કે કાલિકટે 1502માં. પોર્ટુગીઝોએ સૌ પ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી હતી? કાલિકટમાં 1502માં. પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવાને જીત્યું? 1506માં. કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી હતી? તો કે જામોરીને. પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કિનારે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુઘલ બાદશાહ ગાદી ઉપર હતો? શાહજહાં. ખાસ યાદ રાખવાનું કે પોર્ટુગીઝોએ બંગાળમાં જ્યારે હુગલી નદીની કોઠી બંગાળમાં હુગલી નદીના કિનારે જે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કોણ મુઘલ બાદશાહ હતો? તો કે શાહજહાં. ડચ લોકો કયા દેશના વતની હતા? તો કે હોલેન્ડના. ડચ લોકો છે તે કોની સામે સ્પર્ધામાં ટકી શક્ય નહોતા? તો કે અંગ્રેજોની સામે. અંગ્રેજોનું વહાણ હિન્દુસ્તાનના કયા બંદરે પહોંચ્યું? તો કે સુરત બંદરે 1608માં. અંગ્રેજીનું વહાણ છે તે સૌ પ્રથમ સુરત બંદરે આવે છે 1608માં. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો? તો કે સર હોકિન્સ. કોણ હતા? સર હોકિન્સ સૌ પ્રથમ અંગ્રેજ. મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યું? સર રોબર્ટ ક્લાઇવ. ખાસ યાદ રાખવાનું, મીર જાફરના મૃત્યુ પછી બંગાળનો નવાબ કોણ બન્યું? સર રોબર્ટ ક્લાઇવ. અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના વેપાર કરવાની પરવાનગી મેળવી? તો કે ઔરંગઝેબ પાસેથી. ખાસ સાંભળજો, અંગ્રેજોએ કયા મુઘલ બાદશાહ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વિના જ વેપાર કરવાની પરવાનગી મેળવી? ઔરંગઝેબ પાસેથી. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757માં. 1757માં થયેલું પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો કે મીર જાફર અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે. જેમાં મીર જાફર છે તેની જીત થાય છે અને સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું મીર જાફર અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે. મીર જાફર જીતી જાય છે, સિરાજ ઉદ્દૌલા હારી જાય છે. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો? તો કે મીર જાફરને. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને અંગ્રેજનો નવાબ બનાવ્યો. ક્લાઇવનું કાવતરું કયા યુદ્ધને માનવામાં આવે છે? તો કે પ્લાસીના યુદ્ધને. પ્લાસીના યુદ્ધ છે તેને ક્લાઇવનું કાવતરું એમ માનવામાં આવે છે. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764માં. બક્સરનું યુદ્ધ 1764માં થાય છે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે. 1764માં બક્સરનું યુદ્ધ થાય છે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે, જેમાં અંગ્રેજો છે તેમની જીત થાય છે. કાલિકટની કોઠીનો સંરક્ષણ કોને બનાવવામાં આવ્યો હતો? તો કે અલ્બુકર્કને. કાલિકટમાં જે કોઠી છે તેનો રક્ષક કોને નીમવામાં આવ્યો હતો? તો કે અલ્બુકર્કને. કયા મુઘલ બાદશાહના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો? તો કે શાહજહાંના સમયમાં. શાહજહાંના સમયમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. ભારતમાં સૌ પ્રથમ કઈ વિદેશી પ્રજા આવી હતી? તો કે પોર્ટુગીઝ. સૌ પ્રથમ આવી હતી પોર્ટુગીઝ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપવામાં આવેલી છે? તો કે ઈસવીસન 1600માં. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં થઈ હતી. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપેલી છે? તો કે જહાંગીરે.
કયા મુગલ બાદશાહે એટલે કે જહાંગીરે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપેલી? કયા બાદશાહે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની પરવાનગી આપી? તો શાહજહાએ. જો આ ખાસ યાદ રાખવાનું કે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી કોને આપી? તો કે જહાંગીરે. પરંતુ બંગાળમાં કોને પરવાનગી આપી? શાહજહાએ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થાપના થઈ? 1664માં. 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો? મીર જાફરને. 1453માં તુર્કોએ કયું બંદર જીત્યું હતું? કોન્સ્ટેન્ટિનોપલ. 1453માં કોન્સ્ટેન્ટિનોપલ બંદર જીત્યું કોને? તુર્કોએ. અમેરિકાના મૂળ વતની છે તેને કયા નામે ઓળખાય છે? રેડ ઇન્ડિયન. અને અમેરિકાના જે કિનારાના ટાપુઓ છે તેને વેસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, વેસ્ટ ઇન્ડિઝ. વાસ્કો દ ગામાનું જહાજ આફ્રિકાના કયા સ્થળનું ચક્કર લગાવીને માલિંદી પહોંચ્યું હતું? તો કે કેપ ઓફ ગુડ હોપ. વાસ્કો દ ગામાએ કયા હિન્દી ખલાસીએ ભારત આવવાની મદદ કરી હતી? તો કે મોહમ્મદ ઇબ્ન મજીદે. કઈ સાલમાં અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરેલી? તો કે 1651માં. અંગ્રેજોએ હુગલી નદીના કાંઠે 1651માં વેપાર કરવાની શરૂઆત કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વધુ શાની હોડમાં લાગી ચૂકી હતી? તો કે ધન કમાવાની. બંગાળની આવક ઘટતા સૌ પ્રથમ બંગાળના કયા નવાબે વિરોધ કર્યો હતો? તો કે મુર્શિદ અલી ખાંએ. ખાસ યાદ રાખવાનું, બંગાળની આવક ઘટતા સૌ પ્રથમ બંગાળના કયા નવાબે વિરોધ કર્યો? મુર્શિદ અલી ખાંએ. કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો કે સહાયકારી યોજના. કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? સહાયકારી યોજના. સહાયકારી યોજના શરૂ કોને કરી હતી? વેલેસ્લીએ. ખાસ યાદ રાખવાનું, વેલેસ્લીએ સહાયકારી યોજના શરૂ કરી હતી. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારેલી હતી? તો કે હૈદરાબાદના નિઝામે. કયા પેશવાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા? તો કે નાના ફડણવીસ પછી. નાના ફડણવીસનું અવસાન થયું તે પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા. ભારતમાં સૌપ્રથમ રેલવે માર્ગ કઈ જગ્યાએ શરૂ થયો હતો? મુંબઈથી થાણા વચ્ચે 1853માં. 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત થઈ મુંબઈ અને થાણા વચ્ચે. ભારતમાં સૌપ્રથમ કયા કયા શહેરમાં યુનિવર્સિટીની શરૂઆત થઈ હતી? તો કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં. ભારતમાં 3 શહેરોમાં યુનિવર્સિટી ક્યારે શરૂઆત થઈ? 1857માં. અંગ્રેજોની કઈ નીતિથી ભારતના રજવાડાનું પતન થયું? તો કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી. કયા રાજા સાથે મિત્રતા બાંધી અને અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી? તો કે રણજીતસિંહ સાથે. આ ખાસ યાદ રાખવાનું કે રાજા રણજીતસિંહ છે તેની સાથે મિત્રતા બાંધી અને અફઘાન વિગ્રહમાં અંગ્રેજોએ જીત મેળવી. સહાયકારી યોજનાનું બીજું નામ શું છે? તો કે વિસ્તાર યોજના. આ ખાસ યાદ રાખવાનું, સહાયકારી યોજનાનું બીજું નામ શું છે? વિસ્તાર યોજના. પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા? રણજીતસિંહ. કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું હતું? તો કે ગવર્નર જનરલ હાર્ડીજે. રાજા અપુત્ર મરણ પામનાર અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોનો અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેનારની નીતિને શું કહેવાય છે? તો કે ખાલસા નીતિ. તો જો આ યાદ રાખવાનું છે. ખાલસા નીતિ કોને કહેવાય? તો કે રાજા અપુત્ર મરણ પામે અથવા તો ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યો છે તેને અંગ્રેજોના સામ્રાજ્યમાં ભેળવી દેવાની નીતિ છે તેને કહેવાય ખાલસા નીતિ. ખાલસા નીતિ કોને અમલમાં મૂકી હતી? તો કે લોર્ડ ડેલહાઉસીએ. આ ખાસ યાદ રાખવાનું, ખાલસા નીતિ કોને અમલમાં મૂકી હતી? લોર્ડ ડેલહાઉસીએ. કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવેલું? તો કે ઝાંસીને. કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા થયું? તો કે પંજાબ. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો હતો? તો કે મુંબઈ અને થાણા વચ્ચે. ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીની શરૂઆત કરી હતી? તો કે 3. ડેલહાઉસીએ સૌપ્રથમ યુનિવર્સિટીની શરૂઆત કરી હતી 3, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં. કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી? તો કે નાગપુરે. આ યાદ રાખવાનું છે કે ભાઈ નાગપુરે છે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી. અંગ્રેજો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો? તો કે વેપાર કરવાનો હતો મુખ્ય આશય.
પ્રાથમિક આશય એ હતો, પરંતુ મુખ્ય અવસાય શું હતો? મુખ્ય તે પોતે રાજ કરવા લાગ્યા. વેલેસ્લી ભારતનો ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વ્યાપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે. ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી? તો કે 18મી સદી સુધી. બંગાળમાં દારૂણ દુષ્કાળ ક્યારે પડ્યો હતો? તો કે 1770માં. બંગાળમાં દુષ્કાળ ક્યારે પડ્યો હતો? 1770માં દુષ્કાળ પડ્યો હતો. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.